વડોદરા શહેરમાં દિવાલીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બીસીએના કૌટુંબિક ખાતે ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચવામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા અંગે અને સજા કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી બીસીએના કૌટુંબિક ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચવામાં ભ્રષ્ટાચારની તપાસ કરવાની અને ગુનેગારોને સજા કરવા બાબતે અધિક કલેક્ટર ભરતભાઈ પટેલને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જે ઓનલાઈન ટિકિટ વેચાણ માટે સ્ટેડિયમમાં ફક્ત 15 મિનિટ માટે ખોલી બધી ટિકિટ વેચાઈ ગઈ હોવાની આટલા સમયમાં બધી ટિકિટ વેચાઈ જાય એ સમજમાં આવતું નથી। જે ટિકિટના કાલાબાજારી થઈ રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તા સામે મળીને નવીન કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો 11મી જાન્યુઆરીના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે। જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી। આજે જે બરોડાની અંદર કૌટુંબિક સ્ટેડિયમમાં 11મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ અને ભારતની મેચ થવા જઈ રહી છે, તેની અંદર ટિકિટોનું વેચાણ જે ઓનલાઈન ખુલે છે તે 15-20 મિનિટમાં બંધ કરી દેવામાં આવે છે। એવા સમયમાં 5,000, 8,000, 10,000ની મોટી ટિકિટોનું વેચાણ થાય છે, પણ આમ જનતા માટે જે 500,000, 1,500, 2,000ની ટિકિટ ક્યાંય જોવા પણ મળતી નથી। સીધું દેખાઈ આવે છે કે સરકાર પોતે જ હથકંડા અજમાવી લોકોને ઊભા કરી અને ટિકિટોનું બ્લેક કરાવી રહી છે। આ ટિકિટો જાય છે ક્યાં? જો બારી જ ના ખુલતી હોય, જો વિન્ડો ના ખુલતી હોય તો 500,000, 1,500, 2,000ની ટિકિટો બારોબાર પબ્લિકમાં કેવી રીતે આવે છે? મોટા પાયે બ્લેકનો ધંધો ચાલી રહ્યો છે। સરકાર પોતે રૂપિયા બનાવી રહી છે અને ત્યાંની જે રોડ રસ્તાની સ્થિતિ છે, આજે 60,000થી 70,000 પબ્લિક ત્યાં એકત્રિત થશે, રોડ રસ્તા છે નહીં, હાઈ ટેન્શન લાઈનો ગયેલી છે, તો પબ્લિકની શું હાલત થશે? આજે બીસીસીઆઈ એની પર કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતી। આજે અમે અહીંયા આવેદન આપી અને આ દરેક વસ્તુનો ખુલાસો માગવા આવ્યા છીએ અને જો આના ખુલાસા નહીં મળે કે ટિકિટોનું વેચાણ ખોટી રીતે બ્લેકમાં બંધ નહીં થાય, આમ જનતાને ટિકિટો નહીં મળે તો 11મી તારીખે આમ આદમી પાર્ટી સ્ટેડિયમ પર ગાંધી ચિહ્ને જઈ અને ધરણા કરશે અને આનો જવાબ માગશે। વડોદરામાં તારીખ 11 તારીખે ભારત અને ન્યૂઝીલેન્ડની ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે, જે વડોદરામાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે જે વડોદરાનું સ્ટેડિયમ થયા પછી। સ્ટેડિયમ બની ગયો છે, બહુ સારી વાત છે, પરંતુ સ્ટેડિયમમાં જવા આવવા માટેનો રસ્તો બિલકુલ ખરાબ છે। ત્યાં આગળ વન વે રસ્તો છે, ત્યાં તમારે સ્ટેડિયમમાં જવું હોય તો તમારે રોંગ સાઈડ જવું પડે। ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી। સ્ટેડિયમમાં જે આમ જનતા છે એને જો બહાર નીકળવું હશે મેચ પત્યા પછી તો ઓછામાં ઓછા 4 થી 5 કલાક લાગશે। એક જ રસ્તો આવેલો છે, તો શું ગવર્મેન્ટ આ બધી વસ્તુ જોતી નથી? આ વસ્તુ પર તરત ધ્યાન જાય એવી અમારી માગણી છે અને ત્યાં પ્રેક્ષકો આવે તેમને પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત મળી રહે। ત્યાં પાર્કિંગના બી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને પાર્કિંગનો શું પ્રોબ્લેમ છે એ પણ ત્યાં ગવર્મેન્ટ દૂર કરે એ અમારી ખાસ માગણી છે।